સદગુરુ મહારાજના સાનિધ્યમાં જો કે આ બીજી વાર મારે આવવાનું થયું છે. ખરેખર એવો બાપુ ભાવિક ડાયરો હોય ને તે અમને એમ થાય કે અમારા આંતરડા તોડી નાખી. ઘણું આપ્યું છે સદગુરુ મહારાજે, પણ હવે ખાનારા નો મળે નાખવું ક્યાં વાડીમાં? ખાનારા તો જોવે ને. ખરેખર હું તો એકવાર આવી ગયો બાપુ, અમારે અમદાવાદ મુલાકાત થયા પછી અહીંયા બીજી વાર મારે આવવાનું થયું. ખૂબ ભાવિક બધાનો જે પ્રેમ ભાવ અને પ્રેમ છે એ જ મજા છે. બાકી તો આખી દુનિયા પાયું ચડાવે કાંઈ છે નહીં. એક ગુરુ મહારાજની સદગુરુ મહારાજની પૂર્ણિમા, જો કે પૂર્ણિમા કાલ છે, પણ જેને સમજાય એને હું તો કહું રોજ પૂનમ છે. સમજાવવું જોવે. આપણે કોણ છીએ એની કઈ ખબર હોવી જોઈએ. હું નાત જાતની ઊંચ નીચની વાત જ નથી કરતો, અમીર ગરીબની વાત નથી કરતો, સ્ત્રી પુરુષની વાત નથી કરતો. આ બધું મટે પછીની વાત છે. કારણ કે ધોકા તમે કોઈ નહીં ફેરવ્યા એવા મેં ફેરવ્યા. આ મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે, પણ આ દુનિયા બાપુ હજારો માણસો મને સાંભળે છે. કઈક મારા ગુરુ મહારાજની કૃપા છે, કઈક મારા મા બાપના સંસ્કાર છે. મારું તો બાપુ કેવું છે તો મારી પેઢી જો વાયા કઈ ખારી થાય તો મને એમ થાય કે મેં વાય બરાબર છે. બાકી ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધાય કરતા અઘરું છે. જો માલપા બાપુ જીરવાઈ જાય ને, અને જેટલા જીરવાઈ ગયો ને બાપુ, ગોળ બગાડનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરથરી એક શબ્દને અડી જાય અને બાપુ દુનિયામાં પૂજાય જાય. જો એવા સંત નો મળ્યા હોય તો આજે એને કોઈ ઓળખતો ન. હું તો એમ કહું સદગુરુ મળ્યા હોય તો સદગુરુ મહારાજની વાંહે વેચાઈ જાવ, આ દેહનો સોદો કરી નાખો. સદગુરુ જો મળ્યા હોય કાઈ બાપુ પડ્યું નથી રહેતું આપણા વગર. મોકો છે કઈક કરી લ્યો, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી ભજન એમના સમજાય એવું નથી. હા, ઘણા પાછા સદગુરુની શિખામણ દેતા હોય, બાપુ એસા નહીં કરના ચાહીએ ને એસા કરના ચાહીએ. તું ગુરુ છો કી ગુરુ છે? આ બુદ્ધિનો વિષય જ નથી, આ વિજ્ઞાનનો વિષય જ નથી બાપુ. આ તો બુદ્ધિના બારણા બંધ થઈ જાય, તમારું વિજ્ઞાન ને નોલેજ પૂરું થાય ને અહીંયા આનો ગણે મંડાય. ભજન તો આગી બાબત છે. એટલે ગંગા સાચીએ કીધું કે હું ને મારું ઈ છે મનનું કારણ છે. હું ને મારું જો મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં. બરાબર. આપણે જન્મવી ને તેથી બધી માં તૈયારી કરીને જ રાખે કે ભગવાન મને સંતાન આપશે. ઈ ખોયા ને ગોદડા ને ઘોડિયા ના ને બધું માં તૈયાર કરી રાખે. પછી જન્મ થાય 60 80 100 વર્ષ જીવે અને મરવાનું ટાણું હોય તારે બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ભોંકા મારનારા હોય. તો પેલી શેરી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય. તો થોડીક બુદ્ધિ આવે તો મેં કર્યું સોચ્યું, મેં મકાન કરાવ્યું, મેં વાહન લીધું, મેં વાડી લીધી. તો જા તાર લેતો જજો ને બીજા વાપરશે. અરે રામ કાંઈ છે નહીં. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં. ભજન છે ને ભજન, એ તો સદગુરુનો બાપુ એવો સથવારો મળે તો આ ભજન સમજાય. કારણ કે મહાપુરુષોએ પડદો રાખ્યો છે, વાણીની ઉપર છે ને પડદો રાખ્યો. અમુક કોમેન્ટો કરે ને કઈ એમને ખબર જ નથી. અને એવી કોમેન્ટો લખે ને બાપુ, કોમેન્ટો લખે એ તો ઠીક છે, પણ અંદર ગાળ્યું લખે, ગાળ્યું. તો આપણને એમ થાય કે આ તમારી બેનો દીકરીઓ નહીં આ વાંચતી હોય. કઈક તો માણા થાવ, કઈક તો માણા દો. અમે કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલ્યા હોય તો એમાં કેવો મોટો આપ ફાટી ગયો. એમાં અઢી મણની જોખવાની ક્યાં જરૂર છે? અને પહેલી વાત એક ભૂલ મારી થઈ હોય, કોઈ પણ ઇતિહાસની વાત કરતા મારી કદાચ ભૂલ થઈ હોય તો તમને ગાળ દેવાનો રાઈટ કોને આપ્યો છે? તો મને કહો, તમે મને ગાળ દઈ કેવી રીતે આપો? મને કોઈ ફેર નથી પડતો. તમે દો તો તમારું મોટું ગંધાન દુનિયા કોક વાંચે તો તમને કોક કહે, મને કોઈ નહીં કહે. બાકી તો તમે મોડા ભેગા થયા, નકર હું અત્યાર સુધીમાં ક્યારનો હિસાબ મેં કરી નાખ્યો. માર્ગે સેડ્યા પછી જ આ લોહી ઉકાળા છે. કચ્છનો બારવટીયો બાપુ એક બજારમાં નીકળે ને, બારીઓ ને બારણા ફટોફટ બંધ થઈ જાય. ઈનો ઈ જાણે જો સદગુરુ તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને ઈ કપડા માથે લઈને જેથી જાડેજો ધોવા નીકળ્યો ને, તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને, ઈ તો જાડેજાનો આત્મો જાણે છે. એમ અમારી માથે અત્યારે દુનિયા એવા માછલા ધોવે. અમે તો એમ કહી છીએ માર્ગે સડો ને કે મરી જાઓ, કોઈ બાપો ધણી નહીં થાય. અરે સમય મળ્યો છે ભલામણા, માણા જેવો અવતાર મળ્યો છે. મહાન મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે વગર દોડે. વાત શું ઘટે છે એ તો મને કયો. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો.
અરે આમ દામ ને ઠામ છે આમાં જીવતા નો આવડે તો આટો થયો નથી લાગતો હે પણ ભજન નથી સમજાતું એની માટે બાપુ એવો સમર્થ સદગુરુ હોય ને તારે જ આ બધું સમજાય એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ જો વાત ઉપર ધ્યાન આપજો અમુક અમુક વાતો બાપુ તમારે ખર્ચ કરો એટલે ખર્ચ જો નહીં મળે અને આપણે તો છે ને અલગારી મોજ છે આપણે જ્યાં એ મોજ જ કરી પૈસા તો ભગવાને તમારા બધાની દયાથી આવા સંતોની કૃપાથી હું હાસવી ન કરું એટલું મને ભગવાને આપ્યું કાંઈ ઘટતું નથી જમીન છે માલ ઢોર છે મકાન છે વાહન છે કાંઈ નથી ઘટતું મારો દીકરો ભેગો આવ્યો ગાડીઓ બાડીઓ બાબુ ફરવાની મોજે મોજ છે ઈ સંતોની કૃપાથી મારે કાંઈ ઘટતું નથી અમારા લાખ લાખ રૂપિયાના પ્રોગ્રામ કરીને પૂછ મારી દીધા લ્યો તો અમારું કાંઈ ઘટ્યું નથી મારી દો તમારી પેઢી પૂરી થઈ જાય પેઢી તમે કોકને આ દાડીએ લઈ આવો 2 રૂપિયા દાડી હોય ને તમારા ખેતરમાં આખો દી કામ કરે અને હાજે તમે એને દાડી ન આપો તો તમે એમ માનો છો કે આપણે મોટો ગઢ જીતી ગયા અરે તમારી પરજા કો કપાતર પાકશે ને તેથી હાથે પેઢીઓના બોલાવી દે કઈક નીતિ ઉપર હાલતા શીખજો વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે કે નહીં કહો પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી આવું હોય અમે કહે છે હોય હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે આની માટે સદગુરુ જો ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હાથી નું શું કામ લગાડ્યું અને હાથી નું માથું આવડું હવે માણસ શરીર ઉપર ફિટ થાય છે હાથું આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું એના માટે સદગુરુ જો આ નિયાળમાં કોઈ ભણાવતું નથી પણ તમને મને બાપુ એક મોકો મળ્યો છે ઘણા બધા ગાયકો હશે કલાકારો ઘણા બધા હશે બહુ સમય નહીં લો 2 ભજન કરી અને પછી તમારી જેવી મોજ મારે તો જો અત્યારે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ પતાવ્યો પછી પાછું બીજો પ્રોગ્રામ છે હાજે પછી પાછો કાલે દિવસે પ્રોગ્રામ છે કાલે હાજે છે આપણે લડીને લેવું છે મરી તો તમે નહીં તમે જવાનું છે હું મરી જવાનો પણ મર્યા પછી બાપુ દુનિયામાં જો 5 જણા હરખી રીતે રોવે નહીં દિને જીવાય ન કહેવાય જીવન તો મને ને તમને એક જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય સતાધારમાં પાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય આપણું પાડોશી હારું નથી બોલતું જાનવરને છેડા અડી ગયા સંતોના કે એની માનતા રાખો ને આજ તમારું કામ થાય બાપુ કચ્છમાં જાઓ દાદા મેકરણ એના ધૂણે તમે જાઓ કોકવારી કૂતરાની ગધાડાની મૂર્તિઓ છે જીવાય છે ઘણા બધા પણ અહીંયા માનતા રાખો ને કામ ન થાતું હોય બાપુ એ ગધાડો અને કૂતરો તમારી માનતામાં બાપુ કામ કરી દે તમે વિચાર તો કરો આ સંતના છેડા શું અડી ગયા છે માણાને બાપુ એટલા છેડા અડે તો માણા નથી થતા અરે શું આ સંતોની બલિહારી છે ભલામણા હું તો સંતોને બાપુ લાખ લાખ સલામ કરું છું કે મને જો આવા સંત ન મળ્યા હોય તો બાપુ મારો તો પૂરું થઈ ગયું કા તો ઉપર વહી ગયો ને કા માઇલ પાવ હતા તમારા હારે ન હોય આ સંતની કૃપા આપણે આમ બંદૂક ભરીને ઊભા હોય તો કોઈ દી ફાટી નથી પડ્યા ઝઘડા સિવાય કાંઈ કર્યું અને નકરા માર્યા છે એવું નથી મારે ધરીને કીધો છે બધે માર્યા હોય આ કોકને મારવી થોડા એમને મૂકે પણ મારી લઉં એ વાત પાકી પણ સમય આવે ને વળાંક મારતા આવડે ને એને માણા કહેવાય સમય આવે ને વળી જવાય બસ મુદ્દો આટલો છે બાકી કાંઈ મરી જ જવાનું છે આપણે પણ એવી એક સંત મહાપુરુષ વાણી કરે છે કે સદગુરુ મહારાજની કૃપાથી જ આ બધું બાપુ જેટલા જેટલા પૂજાય છે ને બાપુ સદગુરુ ચરણે બોલ્યા છે સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા દાસી જીવન બોલ્યા મીરાબાઈ બોલ્યા નરસિંહ મહેતા બધા સદગુરુ ચરણે કીધું કોઈ નથી કીધું દરબારના ચરણે ભરવાડના ચરણે પટલના ચરણે કોઈ નથી કીધું બળુકા તે દીએ છે નહીં હોય એમ નથી જે શાન આપે છે ને બાપુ એ સદગુરુ છે પછી ભલે ફાટલા કપડા હોય એની વાત નથી પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુની તમારો એક તાર થાવો જોઈએ પહેલી વાત જ આ તમને સદગુરુમાં ઈશ્વર દેખાવો જોઈએ પરમ તત્વ દેખાવું જોઈએ સદગુરુમાં બાકી બાપુને આપણી પાસે 5 પછી લેવા તેમને વાતો કરે છે આ જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજાય ખોટી વાત છે અમે તો ઘણી જગ્યાએ જઈએ ને બહાર એટલે ઘણા એમને એમ કે હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા બાપુ અમારે પગલા પડાવવા એટલે પણ મેં કીધું ભાઈ અમારા પગલા પાડવાના સાધુ સંતોના પગલા પાડવાના ના 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 એ કે હાલો હાલો આપણે એમ હાલો રાજી થાય એટલે જાય ચા પાણી કરી ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા
ઓલા પગલા પાડવી તો નથી પાડવા દેતા, બહાર છે ધરાહાર પડાવે. પણ મારો કહેવાનો મીનિંગ શું છે, બેને સ્વીકારી લેવાની વાત છે. બે સાચા છે, જેની જગ્યાએ છે ને એ બે સત્ય છે. પગલા પડાવે છે ને એ 100% સત્ય છે, નથી પાડવા દેતા ને એ 100% સત્ય છે. કારણ કે તમે અમારે એક જ વખત પાડવાનો છે, ઓલા રોજ રાંધીને દે છે, એમને હાસવા જ પડે. તમે રોજ જો એકલા હામાં મળતા તમે આળી જાવ, આના પગલા બહુ પડાય, પછી ભૂવા હાટુ હા કરવા પડે. એટલે સ્વીકારી લેવાની વાત. મારો કહેવાનો મીનિંગ શું, કોઈ પણ માણસ કેવો હોય સ્વીકારી લ્યો, બસ સત્ય જ છે બધું. જે ઈશ્વરે પ્રકૃતિ બનાવીને એમાં આપણે કઈ આંગળી મૂકવાની જરૂર જ નથી. એટલે મહાપુરુષો કહે છે વાણીમાં, હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીર્યું મારે જાવું સાસરીએ, છોડી પીર્યું મારે જાવું સાસરીએ, એમાં શરમો મને સાની સાની, એમાં શરમ મને સાની. જો એમ કે સદગુરુના શરણે જવામાં બાપુ છે ને કોઈ શરમ ન હોય. સદગુરુ મહારાજ મારે તો આવા કપડા જોઈશે ને આવી ગાડી જોઈશે ને બાપુ પાસે જવું, આમ જવું ને આમ જવું, એની વાત નથી. એની પાસે બાપુ નસરમાં થઈને જાઓ, કાંઈ ડેકોરેશન કરવાની જરૂર નથી. એટલે જ બાપુ આ સતાર કહે છે, એમાં શરમ મને સાની સાની, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. ઘડી નો ચાલે, ઘડી નો ચાલે ચાલે, વીતી જાય છે જવાની આપણી, વીતી જાય છે જવાની, બોલાવે સદગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. મરદ મેલી મેલી ઈંગલાને પિંગલા, ઈંગલાને પિંગલાનો મરદ મેલી મેલી. જો આ સદગુરુની શાન હોય ને તો બાપુ જેટલી મહાપુરુષોએ વાત કરી છે ને ભજનમાં, એ દેહની જ વાત છે, બાર આંટા મારવાની વાત જ નથી. હરિદ્વાર વાળા કે સોમનાથ જાવ, પાવાગઢ વાળા કે જુનાગઢ જવું, તો સાચું ક્યાં છે? હડીએ સીડ્યા કે ખટારાને ઠાઠામ કરી જાય, વી આઈ જાય. એટલે હા જાત્રાએ જતો તને વી આઈ જાય. કેમ આવું કેમ થાય? ભગવાન નથી? હું તું ગોટે સીડ્યું બધું.
માન બાપ ઘરે રોટલા વગર ના હોય ને તમે ચાર ધામની જાત્રા નીકળો જિંદગીમાં કોઈ દી બાપુ એ તમારી હાજરી લખે એવું લાગે છે તમને? હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, માન અને બાપને જાળવો, ગુરુ કે કરો, વ્યસનથી આઘાર્યો અને કુટુંબ પરિવારની એકતા રાખો. બાકી હું કોઈને કહેતો નથી કે મંદિર બાંધો ને સપ્તાહયું કરો ને દાન કરો ને પૂન કરો, કરતા હોય કરજો, હું ના નથી પાડતો, પણ આ મુદ્દા છે ને એ મેઇન છે. સુખી થવા માટેના વગર પૈસાના આવડા આ મુદ્દા છે. હવે આપણે મૂળ મુદ્દા ભૂલી ગયા પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જો રહો દાણા જોઈ દેશે ભુવા, અમારે ત્યાં લેન માં રહેવું પડે, ત્યાં એટલી ગળદી છે, બોલો કરોડપતિના દીકરા આવે છે અને ઓલા એમ કાલની ગમતી આવજે નામ લખાઈને જા, બોલો 17 દી સુધી ત્યાં લાઈન માં રહેવું. મેં કીધું ભજન શીખે એના કરતા ઈ શીખવા તો ગાડું હાલે. અરે જોવો તો ખરાબ લાગે. એક ચોખ્ખું ઘી લઈને બજારમાં તમે રાડ્યું પાડો ને કે વેચવું છે ચોખ્ખું ઘી નહીં ખપે. ઓલા દારૂ બાવળિયા વેચે તો પીપળા ખપી જાય છે. તમે જોવો તો ખરા, જોવો તો ખરા, ખોટું હાલ્યું. સત્યની બાપુ ક્યાં કિંમત છે, પણ સત્યની બાપુ છેડે વિજય થાય બાપુ. એક લખવું હોય તો લખી લેજો, સોનું હોય ને સોનું જ રહે, કોનાના કટકા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે, એક લખી લે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કાંઈક માણસનો અવતાર મળ્યો છે મોજ. મને તો એમ થાય ભલામણ સ્વર્ગ કરતા હારી દુનિયા છે. તમે જો નથી કહેતા ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાયું કે નાચ કરે, તો આમાં કોક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા કોઈ જી આવ્યું? આ બધું આમ જ હાલે. આપડા ઘરે છે ને ઈ સ્વર્ગ જ છે, અને ઘરે જે માન બાપા છે ને ઇન્દ્ર જ છે. ભગવાનના મંદિરમાં તમે જોવો તો પડદો રહ્યો એટલો અનકોટ પૂર્યો હોય, ઓલા ખાવું કરે એને કોઈ દેતું નથી. અને ભગવાન જે એમાંથી એક જલેબીનું ઘૂસડું ઉપાડે ને જો કોઈ અનકોટ પૂરે જ મને કહેજો. ખાતો નથી એટલે ઢગ લાગે. એ ખોટું છે એવી મારી વાત નથી. મારો કહેવાનો મીનિંગ ઈ છે કે તમને જેને દુનિયા બતાવી, તમારું જેને જતન કર્યું ના દુનિયા તમને બતાવે, આ દેહનો કોથળો કરીને માએ પોતાના દેહને એક લોહીમાંથી દૂધ બનાવીને તમને પાય, તમારું જતન કરે, આવડો મોટો ઉછેર કરે, અને એને જો બટકું રોટલા હાટું વારા કાઢવા પડે, દુનિયાના છેડે જાઓ બાપુ, કોઈ આંગળી ન પકડે. હું તો એમ કહું તમે ગમે ત્યાં જાઓ, માં ને બાપ ને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે. આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો, ક્યાંય નો જરૂર પડે. અને માં ના બાપ ના આશીર્વાદ જ બાપુ વિધિના ચકડા ફેરવી નાખે, એક લખી લેજો તમારે લખવું હોય. બાકી તમને કહું ભગવાનની મૂર્તિઓ છે ને ખોટી છે એવી મારી વાત નથી. કોઈ મારી વાતનો અવળો અર્થ ન કરે. અને હું કોઈને કહેતો નથી કે મારે મોબાઈલમાં કોઈ ઓલી શું કહેવાય કોમેન્ટ કરજો ને ઓલું કરજો પેલું, મારે કાંઈ જરૂર નથી, કાંઈ ન કરતા. આ છે ને સારું લાગે ને તો જીવનમાં ઉતારજો, ન સારું લાગે ડિલેટ મારી દે. આપણે કાંઈ જોતું નથી. 2 હાથ વાળા દે એમાં મારી ભૂખ ન ભાંગે તો ઓલો નક્કી કરશે તેદી મારી ભૂખ ભાંગે. 1000 હાથ વાળો દે તેદી પતે. ઘણા કહેતા હોય લાઈક કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ. તારી માં ને બાપાને રોટલા દે, બધું લાઈક ને કોમેન્ટ ચાલુ થઈ જાય. હું તો એક જ વાત કરું બાપુ, સ્વર્ગ જેવી દુનિયા છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને સદગુરુ મહારાજ માટે બૈરાની વેચવું પણ બૈરાની હરાજી કરવી પડી. હજી બૈરા વેચવાનો વારો આવ્યો આપણો, તોય બધા રોવે છે અમારી પાસે કઈ નહીં, મરો કઈ ન હોય. શું જોવે છે ભલા? થેગડા ઉપર થેગડા ઠપકારીને આપણા બાપાએ આપણને મોટા કર્યા. એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં. તાતા ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલું જીન્સ ના તમે જો માથા વ્યા જાય. અરે મારા દીકરો, મેં કીધું આ ખબર હોત કે આવા આવશો તો મેં હાશ રાખે આવા તમે પહેરતા હતા. જુઓ તો ખરા. અને પાછા એને દુનિયા પાછા હારા વાળા કે ફાટલા પહેરીને નીકળે નહીં કે પૈસા. તમે જુઓ તો ખરા ઊંધું હાલ્યું. ઓલા માલધારી ઘેટા બકરા ઉપર ફૂલડા પાડતા હતા ને, હાંડિયા ઉપર ઘેટા ઉપર, તેથી આ બધા ભણેલા એમ કે માલધારી શું ઢોરા ભેગા પડ્યા ને કે ફૂલડા પાડી રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂલડા પડે. બોલો આઈન પર ટોકો હોય ને આઈન પર કાન ઠાઈ હોય. આપણે એમ કે ભણીને દી ઉઠેડ્યો. ભણતરની જરૂર છે 100%, એમાં હું માનું છું, પણ બાપુ ભેગું ભણતર નહીં હોય ને ભણતરની કોઈ કિંમત નથી. કહેવાનો મારો મીનિંગ તમારું ને મારું જે તમારી અને મારી મા બાપે જે આપણું જતન કર્યું છે એને તમે ભૂલી જાઓ એટલે બાપુ ક્યાંય તમારી ગાડી નો હાલે. ખોટી વાત છે, હું માનતો જ નથી. હું એમ કહું મેં જે કર્મ કર્યા છે ને એ મને ખબર. આપણે ક્યાં સારું કામ કર્યું જ નથી,
પણ મા બાપ ને જાળવાની એમાં મારો મેળ પડી. બાકી આપણે મંદિરે નથી ગયા ને કોઈ દી 10 ની નોટે નથી મૂકી, કોઈને પગે નથી લાગી. પગે તો મારા મા બાપ ને મારે લગાઈને દુનિયાને શું પગે લાગીને કામ. હું તો પ્રોગ્રામ માં જાઉં અહીંયા કહું તમે બધા ચારા ચાહોથી બોલાવાના, આ ગઈએ કે બોલીએ કે તા હું પણ તમે નથી બોલાવા. હવે દરબાર જ્યાં ગઈએ બીજાનું કોણ એ ખબર છે, પણ અમે તો અમારી મોજ માટે બાપુ. હું તમને કહેતો નથી, હું તો મને સાંભળું, તમને કહેતો નથી કે હું તો મને કહું છું કે જીવ માર્ગે રહેજે, માર્ગે નગર કોઈ નહીં મુકાવે. હું મને સાંભળું છું, હું મને કહું છું. તમે તો આટલા બધા હારા છો, તમે મને સાંભળો છો, મેં ક્યાં પૈસા દીધા? પણ સાંભળો છે મોટી વાત છે કે મારા ગુરુ મહારાજની કૃપા છે, નગર બાપુ બાંધ્યા કોઈ રહે એવું નથી. માણસો ઘણા બધા મને સાંભળે છે, બધાનો પ્રેમ છે, બધાની લાગણી છે, અને અત્યારે બાપુ દુનિયામાં મારું નામ કરી દીધું. આપણને આ સપને ખ્યાલ નહોતો કે આવી ગાડીઓ લઈને આપણે ફરશું ને એટલા બધા આપણને સાંભળી. આ રોડે તમારા ખટારા ટાયર ગઈ મરી ગયા, કોઈ અડધી ચાનું જ ન કીધું. હા એ તો અત્યારે ઘણા નથી. મારો એક ભાઈ પણ છે, એની માને બાપ ને નથી હજાવતો, અને દર પૂનમે દ્વારિકા જાય. મેં કીધું આ ફોનમાં ભરવાની જરૂર નથી, તું અહીંયા જા ને એટલે ઓલો આંખ જ બંધ કરી દેતો હોય, કારણ કે ઘરે ઓલા વરાળો કાઢે છે. અમે ત્યાં તારી નોંધ થાય, આ ફોનમાં ભરો, ભલે અહીંયા જાવ છો એમાં મારી કોઈ ના નથી, પણ જે તમારું કાર્ય છે ને એમાં તમે રહીને કરો, બાકી જીવનમાં કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષો કહે છે આ ઇંગ્લેન્ડ આ બધું છે ને સૂક્ષ્મણા ને બંકનાળ ને ઓહમ ને સોહમ ને આ બધું છે ને સદગુરુની કૃપા હોય સમજાય ને પીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. સેમ પણ એવો બાપુ સમર્થ સદગુરુ હોય ને તો તમને તમારી ઓળખાણ કરાવી દે. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના. તમારો મારો આ દેહ છે. સવારામ બાપાએ હાથ સલામ કીધી, એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગ બંધાણી, અવિનાશી છે પરખો એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ એક સમજાય જાય ભજન થઈ. આ જેટલું દેખાય છે ને આપણે માણાએ ઊભું કર્યું છે. આમાં ભગવાને આ પડદા સાપરા આ પેટી આ સાઉન્ડ ભગવાને કાંઈ નથી કર્યું. અને જે ભગવાને કર્યું છે ને ઈ આપણે જોવાનું છે સદગુરુ મહારાજની કૃપાથી. તમારું અને મારું આ દેહનું સર્જન છે શું છે? એક આપણા ફળિયામાં આપણે કોઈ પણ ઝાડવું વાવો, ઈ નાનું બી નાખો અને એનું ઉગે, નાનું હોય મોટું થાય, છાંયો આપે, ફળ આપે, ફૂલ આપે, પણ હોય તો એક જ જગ્યાએ. તો તમારા અને મારા મા બાપનો વાવેલો આવડો આ મોટો છોડવો બાપુ આવે ત્યારે અડધો ફૂટનો હોય, અને અત્યારે 5 ફૂટ 7 ફૂટનો હરતો ફરતો છોડવો, આના મૂળિયા ક્યાં છે? કોણ પાણી પાય છે? આ વિચારવાની જરૂર છે. હું કોણ છું બાપુ? દાસી જીવનને 18માં ગુરુ મળ્યા તે મેળ પડ્યો. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, બસ કરવું પડે નહીં કાંઈ, બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મેં કીધું આમથી આમ નામથી નામ હડીએ સીડા ગોતે સરતું નથી કાંઈ. આપણા જેવો ઈશ્વર છે ને, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તલ મૂકે એટલી જગ્યા નથી ક્યાં ઈશ્વર ન હોય. હવે આપણે આપણા જેવો ગોતવી છે, હાથ ને પગ ને માથું મોઢું એવો છે ને આપણને મેળ પડતો નથી. હું એક દાખલો આપું કે એક રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને એમાં ખેતરમાં એક નાકા વાળતો હોય ખેડૂત, ઈ પાવડો લઈને આવે અને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું રામાપીર પોતે આવ્યો હોય એવું નથી લાગતું? ભોળો નાથ પોતે આવ્યો હોય એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, લીલા લુગડા પહેર્યા હોય, હાથમાં ભાલું હોય, તો એવો મેળ આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. આપણી સોચ ખોટી છે. બાકી મને તેમ થાય કે મને મારો ભગવાન સાંભળે છે, મને તમારા બધા ભગવાન દેખાય, તમને આ નો દેખાતો એ તમારો પ્રશ્ન. હું બોલું છું મારો ભગવાન સાંભળે છે, બસ આટલી જ વાત છે, બીજું કાંઈ છે જ નહીં. તત્વની વાત બાપુ ગંગા સતીએ 21,600 શ્વાસાની વાત કરી. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. 21,600 બાપુ પરફેક્ટ તમારે ગણવાની સોચ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. આ બે થાય બધાને ગણવાનું ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ભલે દુનિયા જોવા જેવી છે, આંટો મારો, બાકી જડે કાંઈ નહીં. જડે તમારામાંથી ને બહારથી ક્યાંય જડે નહીં, ગેરંટી. 21,600 થાય
આ તમારું મારું સંચાલન બાપુ ઈશ્વરે તમને મને માના ઉદરમાં હોય ને તેથી બાપુ એને ચાવી ભરીને મૂકી દીધી છે. ઈ ચાવી ફૂટે પછી એક શ્વાસ કોઈ આપી ન શકે. ખોટી વાત. કહેવાનો મારો મીનિંગ એ છે બાપુ મોજ કરી લ્યો, બસ વાતમાં કાંઈ છે. એટલે વાણીમાં સંત કહે છે ગગન મંડળમાં ઉદ મુખો કુવો, ગગન મંડળમાં એ ગગન મંડળમાં ઉદ મુખો કુવો ભર્યા છે અમૃત પાણી પાણી. આપણા દેહમાં જેટલું પ્રવાહી નીકળે ને બધું ખારું હોય. આપણો ગળામાં કાકડો હોય ને કાકડા બાપુ મીઠું પાણી છે એવું મહાપુરુષો કહે છે. આપણે પાછું તમે કઈ એવું ન માનતા કે આપણા શેડા અડી ગયા. હું તો આ બધા કહે છે એટલે કહું છું, ખાસું ખોટું મારો રામ જામ. ત્યાં મીઠું પાણી આવે, બાકી આખા શરીરમાં બાપુ ક્યાંય પરસેવો નીકળે, કોઈ પણ બીજી વસ્તુ નીકળે મીઠું હોય ને બાપુ ખારું. તો આ મીઠું પાણી કોણ અહીંયા મૂકે છે? ક્યાંથી આવે? એની જ મજા છે. ઈ નક્કી થઈ જાય તો બાપુ કાઈ વાતમાં છે. અને જેને જેને નક્કી થઈ ગયું એની બાપુ મોજ થઈ જાય. એટલે જ આ બધા મહાપુરુષે સતાર બાપુને બ્રહ્મ જ્ઞાન થયું ને પછી દુનિયા ગાંડો કહેવા માંડ્યા. ગાજો ભજનમાં પાગલ થઈ ગયો, ગમે ત્યાં હુઈ રહે છે, ગમે ત્યાં પીડ્યો રહે છે, નાતો નથી, ટાઈમે ખાતો નથી. પછી સતાર બાપુ વાણી કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને અહીંયા ગમે અહીંયા હરું છું ફરું છું. વિચારીને આ દુનિયામાં હું પગલા ભરું. તમે ગાંડા છો, હું ગાંડો એ મને. આ જાજા જણા ગાંડા હોય ને એક ડાયો વાત કરતો હોય એનું હાલે. પછી આપણે એમ કહે તમે બધા ડાયો છો, હું ગાંડો છું. સ્વીકારી લ્યો બસ, બીજું કાઈ છે નહીં. સતાર બાપુએ બાપુ ભજન જ્યાં જ્યાં ભજન બને ત્યાં વાતો પડી છે. એમનામ ભજન કોઈ બને નહીં. જેસલ તોરલ વાયકમાં ગયા ને તેથી રસ્તામાં પ્રસંગ બન્યો. એક પ્રસંગ કહી દઉં પછી એક જ ભજન કરીને પછી મારી વાણી વિરામ. જેસલ તોરલ વાયકમાં ગયા, રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધીને જેસલ ગતમાં આવ્યા. ગત ગંગાનો પાઠ છે, જોત ચાલુ છે અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા તોરલ? તો કે આ ગાડીમાં છે. ગાડી ખોલી તોરલ જઈ ગયા, બધા આરાધ કરે છે. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી. અને તેદી બાપુ જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય. જો મારી વાત ઉપર ધ્યાન આપજો, અમુક વાતો મેં હમણાં કીધું ને, કારણ કે ધ્યાન આપશો તો જ મજા આવશે. સતી તમારા ધર્મને સંભાળો. બે ભેગા હતા, આપણો ધર્મ સંભાળો એમ નથી બોલ્યું. જો આ શબ્દની મારામારી છે, શબ્દ અડી જાય ને તો બાપુ મેળ પડી જાય. સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં. સદગુરુ વગર તો કેટલાય ફડાક્યા થઈ ગયા બાપુ, મેળ નથી પડ્યો. અને છેલ્લે જાડેજાએ કીધું કે સતીના અહીંયા હું તમને મૂકવા આવ્યો, તેથી જો મારામાં હલકો વિચાર આવ્યો હોય નો જાગશો. તોરલ ફડાક લઈને લાગ્યા. એને બાપુ ભજન કહેવાય, એને પ્રમાણ કહેવાય. એમ નામ ભજન તો અત્યારે બધાય બનાવે છે, હાલે નહીં. જેસલ તોરલ વાયક જેલું હતું. એક બીજી જગ્યાની વાત કરું, ઈ તોરલ જેસલને જવાનો સમય થઈ ગયો એટલે તોરલને જાડેજાએ કીધું અહીંયા જો જેસલ અંધારામાં રાખે છે તોરલને. શું કામ? વાયકમાં ભંગ નો થાય, વચનના ભંગ નો થાય એટલા માટે. જેસલે તોરલને કીધું કે વાયક જીલું છે, તમે જાઓ, મારી તબિયત બરોબર નથી, હું નહીં આવું. અને જ્યા ને અહીંયા પછી જેસલ બાબુ ગયા પછી વાણી કરે, રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોવે. તોરલ તમે મને ન મળ્યા હોય તો મારી શું દશા છે? હું મરી જાઉં એની મને પરવા નથી, મારો સમય પાકી ગયો છે એટલે જ મેં તમને મોકલ્યા. પણ હું ભલે મરી જાઉં, પણ હું મરી ગયા પછી તમે આવો અને તમને ખબર પડે કે જેસલ વિયા ગયા, તેથી મારી સમાધિ માથે બે ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થાય. બાપુ જેસલને ક્યાં ઉગાડ્યો હશે તોરલ? કાળમીન પાણો કહેવાય બાપુ. જેસલ એટલે કાળો નાગ કહેવાય. આપણે તો એટલા પાપી સહી નહીં. અને રાતના 2 વાગે બાપુ પાઠ ને ભજન ને બધું હાલતું જોત હાલતી એમાં તોરલ દાદા ઉગમસિંહ ગુરુ મહારાજ ને કહે છે કે બાપુ આ જો ઝાંખી પડતી હોય એવું કેમ લાગે છે? તેથી ગુરુ મહારાજ કહે છે કે આપણો ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. ઈ ગતનો ગોઠી બ્રહ્મમાં ભળે છે એમ કીધું ને તોરલ ઊભા થઈ ગયા. બાપુ વિચાર કરજો, ઈ કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારા મારા કે બાપુ ખોખા ક્યાં આવ્યું અને અંજાર ક્યાં આવ્યું? કોને કીધું છે? આ સદગુરુની શાન જો મળી જાય તો મેળ પડી જાય. ભલામણ
આખી ગત કે છે કે જેસલવીએ ગયા કે આ બીજું બને તે સતી તોરલ પ્રમાણ આપે કે જો જેસલવીએ ગયો તો અમારે અહીંયા ધૂપે આવવું પડે. આય બધા આવે રાતના સમયમાં નીકળ્યા, રસ્તો મળતો નથી, અહીંયા વાણી થાય કઈ પાદરની પનિહારી પૂછું મારી બેન માર્ગ બતાવો અંજાર છે. આય આવ્યા, ખબર પડી કે જેસલે સમાધિ લીધી અને તેથી સમાધિ ઉપર આખી ગત જાય અને તોરલ કે છે એક તારો લાવો મારી પાસે, ન્યા ભજન બને કે જાડેજા તાલને તંબુરો સતીના હાથમાં સતી કરે અલખનો આરા. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? વચન ચૂક્યા 84 માં જાશું, આનું પ્રમાણ આપવું પડશે. ગત ભેગી છે, કાલ ભજનને કોઈ માન છે. વિચાર કરજો. તેની રૂપાદે માલદે હતા, હુરમભાઈ હતા, મેઘધર્વો હતા, બધાય ગતના ગોઠી હતા, લાખો લોયણ હતા. ઈ કે ગત છે, આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં. બાપુ ધરતી ફાડીને બાપુ બે હાથ બહાર કાઢીને કીધું હું તમારી હારે છું, આને પ્રમાણ કહેવાય. ભજન તો ભજન હોય, આમ આકડિયા થઈ જાય મારા રામ. અને ભજનમાં તમે બેઠા હોય ને તો બંગાહુ નો આવે, ચાની જરૂર ન પડે, સૂરજ નારાયણ ઉગે તો સમજી લેજો ભજનમાં બેઠા. બાકી તો બાલબારી શું અત્યારે તમારે ધંધા પાડે આવે, છોકરાનું હકમણ બકમણ થયું નહીં. હવે આના હાટું ઘર છે. આયા બાબુ ભજન હારે એકાકાર થઈ જાઓ તો જ બાબુ આ જીવવાની મજા આવે. એક બેન હતા ને બાજુના ગામમાં સપ્તાહ બેઠી હતી, એના ઘરવાળાને કે સપ્તાહ સાંભળવા જવું, એ કે જાને બાપા હા જુદી તો નિરાય જીયા બેન જીયા આ કોઈ દી સપ્તાહ સાંભળે લાવ્યો હા છે. એનો ઘરવાળો કે સપ્તાહ સાંભળવા ગઈ હતી કે હા શું કે બાપુ વાંચતા હતી કે માંડવા 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 કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતો પણ કેટલું બધું રાખેલું, કેટલા બધા માણા ખાય, કેવડા કેવડા તપેલા. પણ કે બાપુ હું વાંચતા હતા ઈ તો કે એટલા બધા માણસ થોડું સાંભળે, નકરી બહાર બહાર જ રખડી. એમ આપણે હજી બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું? અરે બાપુ જીવનમાં ઉતારવા જેવી બાપુ ઔષધિ છે. રામ નામની ઔષધિ જો ખરી નીતિથી ખાય અંગ પીડા આવે નહીં, પછી મહારોગ મટી જાય. મજા કરવા વાળા તો ઝૂંપડામાં મજા કરે અને રોવા વાળા બંગલામાં રોવે છે. બાકી ઈશ્વરની જે રચના છે ને 5 મણ જે કોસળો લઈ કેવા છે ને ઉપાડી નથી અને ઉપાડે એવા છે 5 મણ લઈ નથી. આ બધું આમ હાલ્યું છે. ખાવું ખાવું કરે છે, અહીંયા આગળ ખાવા ધાન નથી. બોલ ઘર ભરે અહીંયા આગળ ડોક્ટર ના પાડી દાળ ભાત સિવાય કાંઈ નહીં ખાવા. જુઓ તો ખરા ઈશ્વરની તમે રચના તો જુઓ. પૈસાથી ગાડલા લાવે, તકિયા લાવે, શેકલું લાવે. ઓલો ઊંઘ નો મોકલે તો પણ માલપા તરફડિયા જ મારવાના. 32 ભાઈના ભોજન હોય પણ ઓલો ભૂખ નો મોકલે તો. અરે ઈશ્વરની મારા બાપ બલિહારી છે. ઈશ્વરે તમને મને જે રચના કરી, તમે જો દેહમાં ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ ને માલપા લોહી લાલ જ બને. માલપા ફેક્ટરી કેવી છે? આ દૂધ સફેદ હોય, ગોળ પીળો હોય, રોટલો લીલો હોય, બધું ખાવ તો બાપુ લોહી તો માલપા લાલ જ બને. પાછું 18 વર્ષનું કે દરબારનું લાલ ને પટલનું કાળું ને ભરવાનું લીલું એવું નહીં, બધાયનો લાલ જ બને. કેવી કેવી રચના તમે જોવો. દેહની રચના બે આંખું છે, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. આમ એક આંખ આમ બંધ કરો ને તોય બાપુ એક જ દેખાય. તમે એની રચના તો જો. આ કાનથી બાપુ આ મહાપુરુષોની વાણી સાંભળવા મળે, કઈક ખારી બે વાતો સાંભળવા મળે. કેવા કાન બનાવ્યા ભગવાન. પણ એવો માણા ઉપયોગ કરે છે આ જીભ બનાવી હરિનું ભજન કરવા. તા દોઢ મણની જોકે ચારે કોઈ જોવો. આપણે એમ કે જીભ આના હાટું બનાવી. અરે બાબુ કરમ કપાય નહીં તો કઈ નહીં, પણ બાંધવાનું બંધ કરો. કરમ બાંધવાનું બંધ. કોકનું સારું ન થાય. હું તો એમ કહું છું કુટુંબ પરિવારમાં કોકને જરૂર હોય ને ભગવાને તમને આપ્યું હોય ને એને મદદ કરજો. ગામનો કોઈ ગરીબ ઘરનું છોકરું હોય, ભણવામાં હોશિયાર હોય, ફી હાટું થઈને કદાચ નિશાળ છોડવી પડે એવી હોય ને, મારા બાપ જો ભગવાને આપ્યું હોય તો એની ફી ભરી દેજો. દુનિયાનો એક નાગરિક થશે, ભારતનો એક સારો નાગરિક થશે. જરૂર આની કોકને ઝોપડામાં કોક બેન દીકરી કોક ગરીબ ઘર હોય, એ દીકરીના કોક લગ્ન થતા હોય અને બાપુ મળે તો 2 જોડી કપડા લઈ દેજો. બાપુ એને જે આશીર્વાદ ની દુઆ મળશે ને એ તમારું જિંદગીમાં તમને ન્યાલ કરી દે. પણ આ હોતું જ નથી. પૈસા વાળા છે હમાતા નથી, અહીંયા ઢગલા કરે. હું તો આ જગ્યાએ જઉં ને, હું તો ખટાડો લઈને આખી દુનિયા ફર્યો છું. પૈસા લાવો જ કરે. એક જગ્યાએ એક અમે અંદર જે મંદિરમાં જતા હતા કે 20 રૂપિયા આપો છે ના કે ટોકરો વગાડવાનો. અમાર રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાય સુધા હું નહીં વગાડ્યું. ભલે રહ્યો તમારો ટોકરો ને તમે વગાડો. આમ જ છે બધું.
કાંઈ છે નહીં રામ. પૈસાની બાપુ જીવન જીવવાનું માધ્યમ છે. પૈસા વગર કોઈનું હાલે નહીં હું માનું છું, પણ બાપુ એકલું પૈસાને મહત્વ આપવાની કોઈ જરૂર નથી. બાકી તો આ જાનવરો છે, જાનવરો એને પૈસાની જરૂર પડે. 84 લાખ યોની છે, કીડીથી માંડીને હાથી સુધી મારો નાથ બધાના પેટ ભરે છે. કોઈને બાપુ આ માણાને એકને પૈસાની માયાની બધાને જો જરૂર પડતી હોય તો માણસને એકને, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો માણાનું ભરાતું હોય તો મને ભરાય જાય. 80 વર્ષ 90 વર્ષ થયા હોય તો ચાવીના ઘૂડા આય ભરાય. એટલે આ હોપો કોકને શાંતિથી રોટલો ખાવો હોય તો બધી એકલો દ્રષ્ટા છે. બાપા શેલી અવસ્થા હતા ને આમાં હાથ કરતા હતા અને બોલી નહોતા. હા વાહ હા વાહ એમ કરે. છોકરાને એમ થયું કે આઈન પાસે પૈસા ડાયટા લાગે. બાપા મોળ આઈન પા કઈ છે કરું. ડોક્ટરને બોલે. ડોક્ટર સાહેબ છે કે સાહેબ મારા બાપાને બોલે એવું કઈક કરો ને. આઈન પા લાંબા હાથ કાઢ ગઈ છે. એ કે 5000 રૂપિયા થાય ઇન્જેક્શન મારી દો ઘડીક બોલશે કે ભલે 5 થાય પણ કઈક તો છે. ઇન્જેક્શન ઠપકાવ્યું કે બાપા હું કહેતા હતા. એ કે ઓલો બળદિયો હાવણી સાવે તેમાં કહેતો હતો. છેલ્લે 5000 નો ધુંબો માર્યો. એ મંદિરમાં સાધુને આપે. બાપા છોકરા કે તમે દી ઉઠાડ્યો આખી જિંદગીમાં નો કામમાં આવ્યો પણ છેલ્લે મરતા 5000 નું બૂસ મારતા ગયા. હલકા હળવા ફૂલ થઈ જાવ કાઈ છે નહીં. દિલ્હીની બજારમાં એક સિકંદર નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો. નામ જાતો તો એમાં એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હતો. ચડી પહેરેલી, કોથળો પાથરેલો, પાણાનો ઓશીકું, પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવીને બાપુ ફકીર હુતેલો. ત્યાંથી આમ સિકંદર નીકળ્યો ને એની નજર બાપુ આમ ફકીર ઉપર ગઈ. રસાલો ઉભો રાખ્યો. મારે ઓલા ફકીરને મળવા જવું છે. અને ફકીર પાસે જઈ અને એને કીધું કે એ ફકીર તને મોજ આવી માંગ હું તારી મોજ ઉપર મને પોરાના પલા છું. ફકીરે આમ આંખ વીસ કરીને કે મારે કાંઈ જોતું નથી. જા જતો રહે. સિકંદરને પરસો વળ્યો. હું દિલ્હીનો સિકંદર. આજ એને કદાચ દિલ્હીનું રાજ માંગ્યું હોત ને તો લખી દે. પણ ભાઈડો કે મારે કાંઈ નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું, કાંઈક માંગ. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? જો બાબુ આને ખુમારી કહેવાય, આને મોજ કહેવાય. બાકી તો બધાય કહે છે હા મજામાં, હા મજામાં. મારી પાસે નકરા ફડકા છે. મજા તો કરવા વાળા કરે છે. ભલા સિકંદરે કીધું કરે ભલામણા મારી મોજ મારી જાય છે. કઈક તો માઈક તો કે થોડા કામ એક બાજુ ઉભા રહ્યો. તડકો મારી માથે પડે તો મને થોડી ટાઈટ વાય છે. બીજું કાઈ નથી. બાપુ એની મોજ ઉપર જઈને બાપુ સિકંદરને પરસો વળ્યો. વાહ તારી મોજ, વાહ તારી ફકીરી, વાહ તારી મસ્તી. અને બીડી ટેકાઈને હું તો કે પણ કાઈક તો માઈક કે શું માંગુ. સામેને હમણે જમવાનો ટાઈમ થયો. સામે દિલ્હીમાંથી એક બેન આવીને મને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો એને મને બીડી આપી. હવે હાજે કોઈ બીજી બેન નહીં આપે. કેટલો સંતોષ હશે એ તમે વિચાર કરો. સિકંદર કે મારે મુક્યાનો માર્ગ નથી તોય હું હેઠો નથી બેહતો. આને હાંજના રોટલાનું ઠેકાણું નથી તોય ભાઈડો ડેરાય છે. અને આમ જ છે સંતોષ વાળા છે ને બાપુ. એમ જ છે. આપણે બધા હળીએ છીએ. હજી લઈ લો, હજી કંઈક કરી લો. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જદી જાઉં અને ખુદાના દરબારમાં જઈને કહું કે ખુદા મને આવતા જન્મમાં આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને જેદી ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે, આવી મને ફકીર દેજે. અને પછી ફકીર કહે છે કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે આઈન પા તમે જમાવો રસાલાને જાવા દો ને મોજ અત્યારે ચાલુ થઈ જાય. મોજ કરવી હોય તો અત્યારે કોણ ના પાડે છે? કોણ શું ઘટે? મોજ જ છે.